સુરત શહેરમાં એક સરાહનીય પહેલ સામે આવી છે, જ્યાં જૂની અને બિનવપરાશી સાયકલો જરૂરિયાતમંદ બાળકો માટે નવા સપના બની રહી છે. પુરાની સાયકલ નવા સપના નામના અભિયાન હેઠળ કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું. પુરાની સાયકલ નવા સપના અભિયાન અંતર્ગત શહેરના નાગરિકો પાસેથી બિનવપરાશી અને ભંગાર હાલતમાં પડેલી સાયકલ દાન સ્વરૂપે સ્વીકારવામાં આવી. આ તમામ સાયકલોને રિપેરિંગ અને રંગરોગાન કરી નવી જેવી બનાવવામાં આવી હતી. આ જ અનુસંધાને તારીખ 6 ફેબ્રુઆરીના રોજ સિટી લાઇટ વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કુલ 43 સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલથી વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવામાં સુવિધા મળી છે અને શિક્ષણ પ્રત્યે તેમનો ઉત્સાહ પણ વધ્યો છે. સાથે સાથે આ અભિયાન પર્યાવરણ સંરક્ષણનો પણ સકારાત્મક સંદેશ આપી રહ્યું છે. पुरानी साइकिल नया सपना, जहाँ किसी की साइकिल रुकती है वहीं से किसी का सपना शुरू होता है. कि આપણા બાળકોને આપણે જ્યારે સાયકલ લઈ દઈએ છીએ અને પછી એ સાયકલ જ્યારે બાળક મોટું થઈ જાય અને સાયકલ નાની થઈ જાય એટલે આપણા બિલ્ડિંગમાં, આપણા ઘરમાં એ સાયકલ એક ખૂણામાં પડેલી હોય છે ને એ 2 વર્ષ 3 વર્ષ નીકળી જાય એટલે સાયકલ ઉપર કચરો જામી જાય, એને જંક લાગી જાય અને ખૂણામાં આપણી એક પાર્કિંગની સ્પેસ પણ રોકતું હોય છે. એક આ અભિયાનથી અમે લોકોની પાસેથી આ સાયકલને દાન સ્વરૂપે લેવાનું શરૂ કર્યું અને આજે 2 વર્ષ આ અભિયાનને પૂર્ણ થયા છે ત્યારે આજે અમે ટોટલ 181 સાયકલ જે સરકારી શાળાના જરૂરતમંદ વિદ્યાર્થીઓ છે એને આપવાનું કામ કર્યું છે. આ વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમના પિતા નથી, ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેના માતા પિતા નથી, કોઈ વિદ્યાર્થીઓ એવા છે કે એમના માતા પિતા નથી અને કાકાના ઘરે રહે છે, કોઈ વિદ્યાર્થી એવી છે કે જેના મમ્મી પપ્પા રસ્તાનો કચરો વીણીને એનાથી પૈસા જે મેળવે છે એનું ઘર ચલાવે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે 2 વર્ષથી એ ગુલ્લકમાં પૈસા ભેગા કરે છે સાયકલનું સપનું પૂરું કરવા માટે. અને આજે એ વાતની ખુશી છે કે આજે આ મારો સાયકલનો પરિવાર 181 વિદ્યાર્થીઓનો આ સાયકલનો પરિવાર મારો બન્યો છે. આ તબક્કે જે લોકોએ મને જે સાયકલ દાન કરી છે એમનો હું પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને હું આપ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપના થકી જ આ અભિયાન લોકોના જન સુધી પહોંચ્યું છે. અને આજે એક પણ એવું અઠવાડિયું નથી કે ત્યારે મને 20થી 25 સાયકલ મને લેવા માટે ફોન ના આવ્યો હોય. એટલે લોકોનો ખૂબ આ અભિયાનમાં સહકાર મળ્યો છે. એટલે જેટલા પણ આપણા સુરતીઓ સંવેદનશીલ છે એ બધાનો હું આ તબક્કે આભાર માનું છું કે આપના એક કહેવાય છે ને કે ખુશિયા બાંટને સે બઢતી હે. તો તમે જે લોકોએ આ સાયકલ આપી છે એને અમે આજે વેચી છે તો આ તમે આ બાળકોની જે મુસ્કાન જુઓ તો આપણને ખ્યાલ આવે કે આપણે કંઈક એમને આપ્યું છે ને આજે એમના સપનાને પાંખો લાગી છે. આજે કેટલાય વિદ્યાર્થીઓને જે સાયકલ આપી છે એમાંથી બધા જ વિદ્યાર્થીઓ સાયકલ લઈને સ્કૂલે આવે છે. એ સાયકલ લઈને સ્કૂલે આવે છે તો આમાં કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે એના પપ્પા ઓટો ચલાવે છે. તો એ ઓટો ચલાવતા હોય અને એ વિદ્યાર્થીને લેવા માટેનો જે એમનો સમય બચે છે એની 2 સવારી વધે છે તો એની રોજગારી પણ વધી, છોકરાઓની હેલ્થ પણ સારી થઈ. એટલે આ અભિયાન બધી જ રીતે એક સમાજને સ્પર્શતું અભિયાન છે અને આ બધા જ લોકો આ જ રીતે સહકાર આપશો તો આ અભિયાનને એટલું વેગવંતું બનાવશું કે દરેક જેટલા પણ જરૂરિયાતમંદ સુરતમાં વિદ્યાર્થીઓ તે દરેક વિદ્યાર્થીઓ સુધી સાયકલ પહોંચાડવાનું એક જે સપનું લઈને અમે નીકળ્યા છીએ અને જે રીતે સુરતીઓનો આ અભિયાનને સહયોગ મળી રહ્યો છે કે એ હિસાબે બધા જ વિદ્યાર્થીઓને સાયકલ આવનારા સમયમાં મળશે એવી જ અભ્યર્થના.